નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। રાહત પેકેજ બાદ અમરેલી જિલ્લા ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે। સાવરકુંડલા એપીએમસી ડાયરેક્ટરે બીજેપીમાંથી એટલે કે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું। રાહત પેકેજ બાદ ચેતન માલાણીએ રાજીનામું આપી દીધું અને આ રાહત પેકેજને તેમણે મજાક ગણાવી છે। રાહત પેકેજ ખેડૂતો માટે મજાક સમાન છે તેવું તેમણે કહ્યું। ખેડૂતો સાથે સરકારે અન્યાય કર્યાનો આરોપ મૂક્યો છે। સરકારે 10,000 કરોડનું જે રાહત પેકેજ જાહેર કર્યું એ રાહત પેકેજને ખેડૂતો માટે અપૂરતું તેમણે ગણાવ્યું છે। તેમણે કહ્યું છે કે આટલા રાહત પેકેજથી ખેડૂતોને કંઈ જ નહીં થાય અને આ રાહત પેકેજને તેમણે ખેડૂતોની મજાક ગણાવી છે અને ખેડૂતો સાથે સરકારે અન્યાય કર્યાનો પણ આરોપ મૂક્યો છે અને આવું કહીને તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે। ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપવાનું માત્ર એક જ કારણ, સરકારશ્રી દ્વારા જે કૃષિ સહાય પેકેજ કે જે ઐતિહાસિક ગણે છે તો એ પેકેજ જાહેર કર્યું એમાં થયેલા ખેડૂતો સાથે અન્યાય। સરકારે માત્ર 3,520 રૂપિયા આપ્યા એટલે 10%। એક બાજુ સરકારે એમ કહે છે કે ખેડૂતોને 100%થી 80% સુધી નુકસાન થયું છે તો આ વળતર કેમ? એક ખેડૂતના દીકરા તરીકે આજે મારી વેદના બહાર આવી